ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદરમાં થાય છે એક મોટી બબાલ, જેમાં એક સરકારી અધિકારી અને સામે હોય છે એક પદાધિકારી। શું છે સમગ્ર મામલો અને કોણ છે આ પદાધિકારી, તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં સતત પ્રવાસ કરતા હોય છે અને અનેક વખત તે અધિકારીઓ છે તેમને પણ સામે આક્રોશ તે વ્યક્ત કરતા હોય છે અને આજ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને તેમાં મામલો બીચક્યો છે આ નગરપાલિકામાં, જેમાં ચીફ ઓફિસરની આ પદાધિકારી છે તેમના સાથે બબાલ થઈ છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ચીફ ઓફિસરના સામે જે પદાધિકારી છે તે સત્તા પક્ષના ભારતીય જનતા પાર્ટીના જ છે અને ટેન્ડરની પ્રક્રિયાને લઈને આ બંનેના વચ્ચે બોલાચાલી થાય છે। મામલો વધારે ઉગ્ર બને છે અને જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તે આપ પહેલા જોઈ લો। નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? હળાવ ડાબોળિયો ડાબોળીને તમે નથી પત્રકાર છરી મારવાની વાત કર, જોવો તો ખરા ચાલો ન્યાય છે, જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી, જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો? હવે હું છો એક પણ પૈસો કરીને ના એમના ભાઈ વાત તમે છરી લાવો ને સાહેબ લેખી આપો મારી ચેમ્બરમાં આવતા નહીં, લેખી આપો બંધી અરે ગાળો બોલો છો તમે આવી રીતે બોલાય બધું બોલાય છરી કાઢો બોલો કાઢો છરી કાઢો નહીં કાઈ કાઢવી નથી છરી કાઢો જે પ્રકારે આ વિસાવદરમાં ઘટના બની છે, જે મત વિસ્તાર છે ગોપાલ ઇટાલિયાનો, આ ચીફ ઓફિસર છે તેમની પદાધિકારી સાથે બોલાચાલી થાય છે, ઝપાઝપી થાય છે, ટેન્ડરના આ પાલિકાના હિસાબો સહિતના મુદ્દે બોલાચાલી થઈ હતી, જેમાં પદાધિકારી છે ઉપપ્રમુખ રમેશ માંગરોળિયા અને અન્ય બે શખ્સોના સામે પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે અને ભાજપના નગરસેવક દ્વારા ચીફ ઓફિસર પી.જે. વગાસિયા છે તેમના સામે પણ અરજી કરાઈ છે। બંને વચ્ચે જે માથાકૂટ થઈ છે તેનો વિડીયો વાયરલ થયો છે અને બંને વ્યક્તિઓએ સામે એકબીજાના સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા મામલો પણ ગરમાયો છે। આ મત વિસ્તાર છે ગોપાલ ઇટાલિયાનો। જોઈએ હવે મામલે ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે નથી આવતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।